શિવજી તણાવ પદેશ આંગના મેલ ઉતારીને તેના ઘડિયા શ્રી ગણેશ આંગના મેલ તેના ઘડિયા શ્રી ગણેશ વડીલ શ્રી ભોજા બાપા એમનો છેલ્લો અવસર છે. આપણે બધા મળ્યા છે. શ્રદ્ધાંજલિ રૂપી ભજનો છે. આ બધા એમના આત્માને માં ભગવતી પરિબન પરમાત્મા. જો કે મને ભાઈ વાત કરતા હતા અશ્વિનભાઈ, બચપનથી પોતે ભજન ગાતા હતા કે જેના જીવનમાં જો ભજન હોય વાલા તો ભલે ગમે તેવું લોકડાઉન હોય ને તો ભજન તો થાય જ. ગમે તેવો કોરોના કાળ હોય તો ભજન તો થાય. કેમ ખાતાનો કોઈ આત્મા હોય. રાજા બાપા, વાહ વાહ, રાજા બાપા. આમ તો રાજા જેવું જીવન હશે વાલા. જે ભજન ગાતા હોય ને મરજીવા હોય એટલે રાજા જ કહેવાય. સમજી ગયો ને? ઓમી રાજા ને ઓમી રાજા. જે આઈનો પણ આનંદ કરી ગયા હોય અને ઉપર પણ એક જેનું જમા કરી ગયા હોય, પૂર્વનું ભાતું જેને જમા કરી ગયા હોય એ રાજા જ કહેવાય ને વાલા. એ નિમિત્તે શ્રદ્ધાંજલિ રૂપી ભજનો છે. અમારા અશ્વિનભાઈ જો કે અત્યારે થોડીક બંધી હાલે છે વાળા, લોકડાઉન હાલે છે. આપણે બધું નિયમનું પાલન કરવું જોઈએ. આપણે બધાને કરવું જોઈએ. આપણે અને હારમાં રહીને તો જ જગત માને. હો, અરોડાની જેમ વચ્ચે ઊભા થાય ને તો એને ખેંચી નાખે, કાઢી નાખે, રાખે ને. દોડવા તો એમાંય થાય પણ રાખે નહીં એને. પણ આપણો એક છેલ્લો અવસરનું કાર્ય છે અને બસ આ રીતે થોડુંક હળવી રીતે આપણે બહુ આની જાહેરાત ન હોય. એક આત્માને શ્રદ્ધાંજલિ રૂપી ભજનો છે આ તો. એટલે રાજા બાપા જીવનથી પણ રાજા છે. રાજા ભગત જેને બચપનથી જેના જીવનમાં ભજન હતું, છેલ્લી અવસર વેળાએ પણ ભજન છે. દેવાયત પંડિત મહારાજ કહે છે